દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં સુરતના અમરોલી ખાતે આવેલા કોસાળ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનો કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે સુરતની અમરોલી પોલીસ પણ દોડતી થઈ હતી। ઘટનામાં કહેવાય રહ્યું છે કે કોસાળ વિસ્તારમાં થોડાક જ અંતરે જે કચરા પેટી આવેલી છે ત્યાં આ એક થેલો પડ્યો હતો અને સ્વચ્છતા કર્મચારીઓ છે તે આ થેલો છે તેને ઉચકીને કચરાના વાનમાં નાખી રહ્યા હતા। દરમિયાન ભારે વજનદાર આ થેલો હોવાથી સ્વચ્છતા કર્મચારીઓને શંકા જાય છે। ત્યારબાદ તેઓ આ કોથળો ખોલીને તપાસ કરતા તેઓ પણ ચોંકી ઉઠે છે, કેમ કે અંદરથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવે છે। આ ઘટના બાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવતા અમરોલી પોલીસે તપાસની ધમધમાટની શરૂઆત કરી હતી। બીજી તરફ જે આરોપી પરવેઝ છે તેના દ્વારા થોડા દિવસ પહેલાં તેની માતા ગુમ થઈ હોય તેવી ફરિયાદ પણ આપી હતી। ઘટનાની ગંભીરતાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી। ત્યારે અમરોલીમાં આ પ્રકારે એક મહિલા ગુમ થઈ હોય તેવી માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળીને સુરત ક્રાઇમ બ્રાન્ચે એ બાબતે મહિલાના જે પરિવારજનો છે તેમને પૂછપરછ માટે બોલાવ્યો, જોકે આમાં આરોપી પરવેઝ અને તેના ભાભી સહિતના લોકોની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી। તેમની સઘન પૂછપરછ કરવામાં આવતા તેમણે કબૂલાત કરી કે તેમના દ્વારા જ આ વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે। આ વૃદ્ધ મહિલાનું નામ હમીદા ખાતુન હોવાની વિગત સામે આવી રહી છે, જેમાં ભાભી અને દિયરે મળી અને ભાભીના પિતાએ મળીને આ હત્યાની ઘટનાને આરોપીના અંજામ આપી છે। આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં શું ઘટસ્ફોટો થઈ રહ્યા છે તે સાંભળો। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાળ આવચમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો, જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી એક ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આ અનડિટેક ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ, અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ થયેલ છે। એ બાબતની જાણવા જોગ એન્ટ્રી, મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરાયેલી હતી। વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને વધુ તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી, એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેઝ, જેણે પોતાની મા ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી, તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના, આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા। આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ, જે બિહાર સમસ્તીપુર રહે છે, એને બોલાવ્યા હતા। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે આ બંનેના ઇન્ટ્રોગેશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના, જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ, 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા। 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે। એક એવું છે કે શબાના અને જે વસીમની વાઇફ શબાના છે, જેના મોટા દીકરા, અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા, એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી, અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે। હા,
એ સ્પેશિયલ બિહાર સમસ્તીપુરથી મર્ડર કરવા માટે આવ્યો હતો. એણે પરવેઝને 2 દિવસ પહેલાં કીધેલું હતું કે તું જતો રહેજે કામ પર, મને ફરીથી હું તને ફોન કરું ત્યારે આવી જજે, અને સ્પેશિયલ મર્ડર કરવાના ઈરાદાથી જ ત્યાંથી આવ્યો હતો બિહારથી. એટલે હત્યા કરવાનું કારણ કે એમના જે પ્રેમ પ્રકરણ ખબર પડી ગઈ અને એની દીકરી કઈ એટલા માટે. હા, પ્રેમ પ્રકરણના કારણે. દીકરીના પ્રેમ પ્રકરણ. દીકરીનું પ્રેમ પ્રકરણ અને કદાચ એનું પણ પોતાનું પ્રેમ પ્રકરણ મરનાર લેડી સાથેનું. અગાઉ ત્યાં શું કામ આ જે પરવેઝને ત્યાં ફિરોઝ આલમે આવતા પહેલા કીધું હતું કે હું મર્ડર કરવા તારી માને મારી નાખવા માટે જાઉં છું. પછી હત્યા કઈ રીતે કરી છે? ગળાથી દોરીથી ગળું દબાવીને. અને લાશ સગે વગે કરવાનો પહેલેથી પ્લાન હતો? આ લાશ સગે કરવા માટે એ લોકોએ ઘરમાંથી ત્રણેય ત્યાં જે ચીંદી હતી એનાથી હાથ પગ, એમના મરનારના દીકરાએ, એમની મોટા દીકરાની વહુ અને ફિરોઝ આલમ, એ ત્રણેય ભેગા થઈને લાશને હાથ પગ બાંધ્યા, પોટલામાં નાખી, પોટલું બાંધી, ફિરોઝ આલમ એકલો જ એ પોટલું ઉપાડી અને બહાર ઘરથી થોડે દૂર જઈને મૂકીને જતો રહ્યો હતો. હવે સાંભળ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાને તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે, જેમાં આ જે આરોપી પરવેઝ આલમ છે તેનો તેના ભાભી સાથે પ્રેમ સંબંધ હોય ને હમીદા ખાતુન નામના જે વૃદ્ધ મહિલા છે તે અવારનવાર કોઈ બાબતને લઈને આવા બંનેને ટોકતા હોય, જેને લઈને વિવાદ વકર્યો. અને એક દિવસ આ જે આરોપી મહિલા છે તે પોતાના પિતાને પણ બિહારથી અહીંયા બોલાવી લે છે અને ત્યારબાદ આ વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવે છે. ત્યારબાદ તેમના મૃતદેહને કોથળામાં નાખીને ફેંકી દેવામાં આવે છે. જોકે આ ઘટનામાં જે હત્યાનો ભેદ છે તે પોલીસે ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.